પણ ખાડું આવ્યું જોને ખાખરે અને ધણ આવ્યું ધણ હેર, પણ જેના દૂધડીએ દીવા બળે એ મારી વેગળ આવી નહીં વાછરા. સોલંકી વીર વચરાજનું મૂળ સ્થાનક એટલે કચ્છના નાના રણમાં આવેલ વચરાજ બેટ, ઝીંઝુવાડા રણ વિસ્તાર. મુખ્ય શ્રદ્ધાની વાત તો એ છે મિત્રો કે અહીં રણની વચ્ચે આ બેટ ઉપર પીવાનું પાણી ક્યારેય ખૂટતું નથી. દેવલમાનું વરદાન છે કે અહીં ગાયો રહેશે ત્યાં સુધી પાણીનો વેલો અમર રહેશે. હાલમાં પણ અહીં વેગડ વંશની 7,000 જેટલી ગાયો અને તમામ શ્રદ્ધાળુઓ અહીંથી જ પાણી પી છે. આ રણની વચ્ચે એટલી બધી ગાયોને ઘાસચારો સરળતાથી મળી રહે છે. આ તો વીર વચરાજની જ કૃપા કહેવાય. આ જગ્યા પર વીર વચરાજ, તેમના પત્ની કુંબા અને ચારણના દીકરી દેવલમાના પાળિયા આવેલા છે. આ ઉપરાંત વીર વચરાજનો મોતી કૂતરો, તેમના ઘોડાની અને હીરા ઢોલીની સમાધિઓ આવેલી છે. વીર વચરાજની આ ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક જગ્યા છે. અહીં નકશા મુજબ અલગ અલગ જગ્યા ઉપરથી જઈ શકાય છે. પણ એક મહત્વની બાબત એ છે કે ચોમાસાના 4 મહિના આ રસ્તાઓ બંધ રહે છે. એટલે કે 6 જૂનથી દિવાળી સુધી આ રસ્તાઓ બંધ રહે છે. વીર વચરાજની આ જગ્યા વિશે અમારો આ ખાસ અહેવાલ. આ જગ્યાના સંચાલક અને આમ તો મુખ્ય ટ્રસ્ટી એટલે લક્ષ્મણભાઈ ચૌહાણ આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. લક્ષ્મણભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. અમે સોમનાથ બાજુથી આવીએ છીએ, કદાચ અજાણ હોય આ વિસ્તારની અંદર કે સુરેન્દ્રનગર ધાંગધ્રા વિસ્તારમાં થયા છે. આ જગ્યા ઉપર અનેક બાજુથી આવી શકાય. કચ્છ વિસ્તારમાંથી પણ આવી શકાય, ઝીંઝુવાડા વિસ્તારમાંથી પણ આવી શકાય. સૌ પ્રથમ તો લક્ષ્મણભાઈ આ વાત કરો દર્શક મિત્રોને કે આ જગ્યા ઉપર આપણે સ્ક્રીન ઉપર નકશો પણ દેખાડશું કે આ જગ્યા ઉપર આવવા માટે કઈ બાજુથી નજીક પડે અને ક્યારે આવી શકાય. આ જગ્યા ઉપર આવવામાં ખરેખર તો ઝીંઝુવાડાથી આવી શકાય, વહેલો રસ્તો ઈ ખુલે છે. અને બાકી તો ધાંગધ્રાથી કુડા ગામ, કુડાથી ને આવી શકાય. આ બાજુ રાધનપુર સાઈડથી આવવું હોય તો અમરાપર છે, કોરધા છે, ત્યાંથી ને આવી શકાય છે. પછી કચ્છમાંથી આવવું હોય તો આડેસરથી આવી શકાય. ચારે બાજુથી આવી શકાય. પણ ચોમાસાના પહેલા વરસાદથી આ રસ્તા બધા તમામ બંધ, બરાબર, દરિયામાં થઈ જાય. આખો જાણે દરિયો જ જેમ તમે જ્યાં જુઓ અહીંયા પાણી થઈ જાય. પછી કોઈ આવી શકાતું નથી. એટલે ખાસ કરીને તો અમે યાત્રાળુઓને એ જ ભલામણ કરી છે કે વરસાદનો માહોલ અત્યારે આવી ગયો છે. આપણે 6 જૂનથી અમે ના જ પાડી કે 6 જૂનથી કોઈ આવવું નહીં. કારણ કે આંધી હોય અથવા તો કોઈ વરસાદ પડી જાય, આવું બધું થાય એટલે અમે ના જ પાડી છીએ. અને દિવાળીએ રસ્તા ખુલે. આ જગ્યામાં આવવા માટે દિવાળી પછી આવી શકાય. બરાબર, 4 મહિના સતત બંધ રહેશે, બેટમાં ફેરવાઈ જાય. એટલે આ આપણે વચરાજ બેટ એટલા માટે કહીશી જે તે સમયે કદાચ દરિયો હશે અને બુરાન થઈને આ રણ બની ગયું હોય, અથવા તો રણ છે લો, પણ ચોમાસામાં તો દરિયો જ માનવાનો. અચ્છા, દરિયો છે. હા, એટલો એક બેટ છે, બેટ વિસ્તાર. આ મારા ખ્યાલથી લક્ષ્મણભાઈ હાઈટ ઉપર છે થોડો. હા, એ આપણે જોઈ શકીએ. અહીં પાણી આવતું નથી. ના, આ બેટની અંદર નથી આવતું. પછી રહી વાત આગળ ઉપરની આપણે કરી કે જ્યારે વચરાજ સોલંકી અહીંયા કઈ રીતે આવ્યા. હા, તો જ્યારે સોલંકીઓ રજવાડું હતું, સોલંકીઓનું જે પાટનગર હતું આપણું ગુજરાતનું, અને સોલંકીઓનું રજવાડું હતું. સોલંકીઓના રજવાડાને ગુજરાત આખામાં હતું. પછી દરેક જગ્યાએ તાલુકદાર, એમ આપણે અત્યારે ગુજરાત રાજ્યમાં જિલ્લાની વ્યવસ્થા છે, એમ પહેલાં જિલ્લાની વ્યવસ્થા માટે રાજાશાહીમાં આ રીતનું સેન્ટિંગ બધું કરેલું હોય. અને તાલુકદાર તરીકે ચુમાર પંથકના હોથીજી મહારાજ સોલંકી, અહીંયા આ દાદાએ અવતાર લીધો. વચરાજ સોલંકી, મોટાભાઈ બલરામ સોલંકી અને વચરાજ સોલંકી, 2 દીકરા. અને એમને પછી મામાની જાગીરમાં સંતાન ન હોવાથી મામાના અહીંયા રોકાયા અને એમને કુંવર ગામ વેવિશાળ કર્યું ને લગ્ન લેવાના. એ સમયમાં બહારના આરબના જે ચડાયું થતી
આપણા ગુજરાત ઉપર, ભારત ઉપર અને આપણા દિલ્હી ઉપર મોગલશાહી રાજ હતું. એ અરસામાં આ ઘટના બનેલી. બરાબર. એટલે સન ઈસવીસન સંવંત સંવંત લખેલી છે, ઈસવીસન તો નથી. સંવંત 1117માં જન્મ. 1117. ઓકે. હા. અને સંવંત 1140માં વીરગતિ પામ્યા. બરાબર. આ રીતનો ઇતિહાસ મળે છે આપણા વસરાજ દાદાનો. અને આખા ભારતમાં જે આપણે વાસડા દાદા તરીકે પ્રખ્યાત છે. હા. અને હડકવા કોઈને હાલે તો એની બાધા લે એટલે હડકવા મટી જાય. પછી કોઈને નાગ કરડ્યો હોય તોય પણ દાદાની માનતા લેવામાં આવે. આ રીતે બધા જ્યારે ડૉક્ટરો અને વૈજ્ઞાનિક નહોતું ત્યારે આ માણસોની એક શ્રદ્ધા હતી. અને કામે એવું છે દાદાનું. આજે ભારતમાં આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં દાદાનું એટલું બધું કામ છે કે એ કામ કરે છે એટલે લોકો અહીંયા આવે છે. એટલે આ વિકટ પરિસ્થિતિમાં અહીંયા આવવું એ સામાન્ય નથી. અત્યારે તાપમાન 47 ડિગ્રી હોય ઉનાળામાં, શિયાળામાં ઠંડી બહુ હોય, એટલે પરિસ્થિતિ થોડીક ગંભીર તો ખરી જ. હવે આનો આશરો મોંઘલ શાહી રાજમાં આ લોકોએ લીધો. બરાબર. એક આતંક ફેલાવવા માટે. બરાબર. ગુજરાતને સર કેમ કરવું એ લોકોએ અહીંનો આશરો લીધો. રણબેટનો, આ બેટનો. એટલે ફરતું આ બાજુ સુરેન્દ્રનગર જિલ્લો લાગે, મોરબી, આ બાજુ મહેસાણા અને રાધનપુર પાટણમાં આવે. એટલે પાટણ, પછી બનાસકાંઠા અને કચ્છ. આ એક કચ્છનું નાનું રણ. અને સાંતલપુર ને આડેસર વચ્ચેથી મોટું લાગી જાય. એમાં એક બાજુ રાજસ્થાન આવે અને એક બાજુ પાકિસ્તાન આવે, એક બાજુ કચ્છ આવે. આ કુદરતની એક ઘટના છે, જે નકશો કુદરતનો. આ રીતે એને રણનો સહારો લીધો. રણનો સહારો એટલા માટે લીધો કે અહીંયા પાણી વગર એ વખતે વાહન ક્યાં હતા? પાણી વગર યુદ્ધ તો કરી શકે નહીં કોઈ રજવાડું. એટલે એ લોકોએ એનો એક સહારો લીધો. અને પછી બધા ગામડામાંથી કોઈ ગાયુંના ધણ વારી આવવાના, ગામ ભાંગી આવવાના. આ એમનો ક્રમ. રજવાડાને નબળું કેમ પાડવું, હાંસલ કેમ કરવું. એટલે મારા માનવા પ્રમાણે આ હેતુથી એ લોકોએ અહીંયા વસવાટ કર્યો. હવે આ બધે અરાજકતા ફેલાવતા હતા. અને એ અરસામાં વસરાજ સોલંકીની જાન કુંવર ગામ આવી. બરાબર. અહીંયા વઢિયારનું કહેવાય એ ગામ. આપણે કહીએ ને વઢિયાર. એટલે આ પંથકને વઢિયાર કહેવાતો. રાધનપુર, સમી, આ બધું વઢિયાર પંથક ગણાય. એટલે કુંવર ગામમાં જાન આવી. લગ્નના માંડવે 3 ફેરા હજી ફર્યા હતા વસરાજ સોલંકી, અને 1 ફેરો બાકી હતો. ત્યાં ગોવાળે આવીને ધાર નાખી કે ગાયુંનું ધણ વારી ગયા લૂંટારો. એટલે આમ તો હું આવી તો ખબર ન હોય કોણ વારી ગયું. લૂંટારી આવ્યા ને વારી ગયા ધણ. એટલે બધા ધણની વારે ચડ્યા. ધણને પાછું લઈ આવ્યા. વસરાજ સોલંકીને ખબર પડી કે આ સારું લગ્નનો માંડવો છે, માણસો પાંખા થવા માંડ્યા છે, શું આ બધું? એટલે પછી પૂછ્યું કે જેવો એ મને સત્ય કહો. ત્યારે કોક બોલી ગયું કે કાંઈ નથી, ખાલી ધણ વારી ગયા. કંઈ નથી, ખાલી ધણ વારી ગયા ગાયુંના. એ હાવ સામાન્ય લાગે તમને? મારેથી આ લગ્ન નહીં થાય. 1 ફેરો અધૂરો મૂકી અને એ વાયરે ચડ્યા. ધણ તો પાછું લઈ આવ્યા બધા થઈને. ત્યાં આપણે જે અહીંયા ગૌશાળા છે આ જગ્યાની અંદર, એ ગૌશાળાનું મહત્ત્વ એ છે કે આ કોઈ બનાવેલી કે પાંજરાપોળ નથી. જે વસરાજ દાદાએ ગાય બચાવી હતી એ ગાયનો વંશવેલો છે. બરાબર. હવે બનવા સંજોગે એ જ સમયે દેવલબા ચારણના દીકરી આવ્યા, જેની ગાય હતી વેગડ નામની. રડતા રડતા આવ્યા કે હે વસરાજ સોલંકી, તું આખા ગામનું ધણ લઈ આવ્યો, મારી ગાય તને ભારે પડી. અરે પણ માં શું છે તારું કે ગાય મારી નથી આવી? કે હજી જોઈ લો. કે હા જોઈ લીધું. મારી ગાય હોય તો મારી પાસે આવે, મારી ગાય નથી આવી. કાંઈ વાંધો નહીં, હું તમારી ગાય લઈને આવીશ. અને તરત જ એ ગાયની વાયરે ચડ્યા. આમ તો વર્ણન ઘણું છે લાંબુ, આપણે ટૂંકમાં કહી છીએ.
પછી એ ગાય માટે વસરાજ સોલંકી આવ્યા. આ લોકોએ ધણમાંથી એ ગાયને અલગ લઈ લીધી હતી. એને ખબર હતી, હા કારણ કે એના ગુપ્તચરો ફરતા હોય ને, હા એને તો ખ્યાલ હતો કે હામી સાચી આની સાથે નહીં લડી શકી, હા એટલે એ ગાય લઈ લો એટલે એકલો આવશે. હમ કંઈક રાજની ગાય હોય હા. એવી વઢિયારી ગાય, અસલ રૂપારી, પગમાં ચાંદીના કડા, સોનાવળના સીંગ, આવી ગાય હતી. એવી ગાય તો આખા ધણમાં કોઈ નહોતી. એટલે એમ કે રાજની ગાય છે, આને જ લઈ લો. એટલે એ ગાયને લઈને આપણે અહીંથી કિલોમીટર ગૌખરી કહેવાય, હા એ ગૌખરીએ પહોંચ્યા હતા એ લોકો. અને દાદા અહીંયાથી માંડવેથી નીકળ્યા એટલે જે હાલનું વસરાજપુરા ગામ છે, ત્યાં એક તળાવનો કાંઠો, અહીંયાથી એમને ગાય લીધેલી. અને એ જગ્યાએ આવા પીલુના ઝાડ વરખડી, આવા ગોટાવાળા, હા આમાં માણસ હોય તો દેખાય નહીં, દેખાય હા એમાં હંતાઈ ગયા, છુપાઈ ગયા. એમ કે અહીંથી નીકળે એટલે આપણે પાછળથી ઘા મારી અને મસ્તક કાપી નાખી. નકર જો આ વ્યક્તિ અહીંયા પહોંચી ગયો તો આપણા 700નું સૈનિક છે ને એનો સફાયો કરી નાખશે. હમ એટલે અહીંયા 18 જણા હતા બરાબર જે સુપાણા હતા. હા એ 18ને અહીંયા વધી રહ્યા દાદાએ. આપણે ગીતમાં ગવાય છે ને કે હા. દાડે માર્યા 18, 18 એ 18 તો અહીંયા માર્યા. પાછળથી મસ્તક કપાણું એટલે એ વખતે મસ્તક બોલ્યું. પડતા પડતા દાદા બોલ્યા કે હે મોતી, તું મારી આંખું હું. મોતી એટલે કૂતરો, એમનો રતન ઘોડો અને કૂતરો. કૂતરો તો એમના ભેગો જ હતો કાયમથી, અને લગ્ન માંડવે પણ ભેગો આવ્યો હતો. હમ મોતી, તું મારી આંખું છું. હવે એક એકને ગોતવાની જવાબદારી તારી, બરાબર અને ઘોડો તારી પાછળ હાલશે. મારું મસ્તક હવે અહીં પડી જાય છે, પણ મારું ધડ લડતું આવશે. હમ અહીંયાથી લડવાનું ચાલુ કર્યું. ગૌખરી આવીને ગાય ખૂંચાણી હતી, અહીંયાથી કાઢી. હમ એ ગૌખરી એટલા માટે કહેવાની, આ લોકો ગાય હાલતી નહીં હોય એટલે તરવાર મારી, બરાબર એટલે ખરી કપાણી. હમ અહીંયા હમણાં સુધી પાણી હતું. આ 40-50 વર્ષથી બંધ થયું. અહીંયા રેલો ચાલુ હતો. હમ આજે અહીંયા એ રૂપમાં ચાલુ છે, બોરના રૂપમાં. બરાબર આ દેવલબાનું વરદાન છે. હમ પછી અહીંયા આવીને એ લોકો સાથે યુદ્ધ થયું. કહેવાય છે 3 દિવસ યુદ્ધ હાલ્યું. બરાબર ત્યારે એ માંડવેથી જાનવારાની બધા અહીં પહોંચ્યા. ખબર પડી કે મસ્તક અહીંયાથી મળ્યું તો વીરગતિ જ પામ્યા હોય. હા પછી બધી તૈયારી કરીને આવ્યા. અહીંયા પહોંચ્યા તો હજી ધડ તો ઝઝૂમતું હતું. હમ ઓલા દુશ્મનો તો થઈ રહ્યા હતા. હા પછી દેવલબાઈએ કીધું ખમૈયા કર મારા વીર, હવે ખમૈયા કર, બધું થઈ રહ્યું છે. એટલે ધડ પડ્યું. આમાં ગરીનો દોરો નાખ્યો કે એવું કોઈ દાખલો નથી. છે ઘણી જગ્યાએ. આપણે વીર ભાથીજી થયા અહીંયા, પછી આપણે ચાપડા વીર ચાપડા જ થયો, એને પણ ગરીનો દોરો નાખ્યો. એટલે ગરી વપરાતી નથી. હમ કોને? ક્ષત્રિયોને. હા એ દાખલો સાચો છે, પણ અહીંયા એની જરૂર નથી પડી. અહીંયા તો દેવલબા અને જાનવાળા બધા પહોંચ્યા પછી ધડ પડ્યું. પછી મસ્તક લેતા આવ્યા હતા. તો દેવલબાને એવો વિચાર આવ્યો કે સારું, આજ દુનિયા એમ કહે છે કે એક ગાય માટે થઈ હા અને આ વરરાજો ચડાવી દીધો. ચારણકુળ ઉપર આવો કલંક લાગે, એ મને નથી પોવાતું. પછી ધડ મસ્તકને ભેગું કરો કુંડબાને કે હું હજેવન કરું. પછી જે આ મંદિરની બાજુમાં કૂવો છે, હા અત્યારે હયાત છે, એને અમે કાઢ્યો નથી. આ દાદા વચ્ચે વસરાજ દાદા છે. હમ આ બાજુ એમના ધર્મપત્ની પૂનબા છે. આ બાજુ દેવલબા ચારણના દીકરી જેની ગાય હતી હા એ. હવે એ હાથે વીરડો ગારી અને ગંગાજી પ્રગટ કર્યા. બરાબર પછી ધડ મસ્તક ભેગું કરી અને અંજલી છાંટી અને દાદાને હજીવન કર્યા. પછી એક ફેરો બાકી હતો, અચ્છા 3 અહીંયા ફેર્યા હતા. હે વસરાજ, તમારો આ એક ફેરો બાકી રહી ગયો એ પૂરો કરો અને તમારો સુખી સંસાર સીધાઓ પૂરો કરો સંસાર. એમ તો કે નહીં માં, આપણે આ કામ માટે તો આવ્યા હતા, અવતર્યા હતા. હા હવે આપણો અવતાર અહીંયા પૂરો થાય
ઘણા કામ બાકી છે, પણ નહીં વસરાજ, આજે મને કલંક લાગે એ તો નહીં પોવાય, તારો એક ફેરો પૂરો કર. પછી એ ચોથો ફેરો અહીં પૂરો કર્યો. અને પછી દેવલબા કે હું હવે અહીંયા સમાધિ લઉં છું. ના માં, તો કે અમારે શું અહીંયા કામ છે, અમે તો જે કામ કરવા આવ્યા હતા ધરતી ઉપર જે ભાર હતો એ ઉતારી દીધો. પછી તઈને સમાધિ લીધી. એ વખતે આપણે આ બાજુ મોતી કૂતરો એ ઘાયલ થયો હતો, એને સદગતિ આપી, એની પણ સમાધિ છે. પછી ઘોડો ઘાયલ થયો હતો, ઘોડાની પણ અહીંયા પારિયાના રૂપમાં સમાધિ. પછી ઢોલી કે હવે વરવીને જાન લઈને હું ક્યાં જઉં, મને સદગતિ આપો. આ હીરો ઢોલી એની પણ સમાધિ છે. પછી જે ગાય બચી હતી એ વખતે વસરાજે કીધું કે માં, એ તો બધું ઠીક, આપણે સમાધિ લઈ છીએ, આ ગાયનું શું? તો કે જ્યાં સુધી આ ગાય અહીંયા આપણી આ સમાધિ થાય છે, મંદિર થાય છે, અને આ ગાયનો વંશવેલો રહેશે ત્યાં સુધી અહીંયા પાણીનો રેલો અમર રહેશે, અને ગાયોને પાણી આ કાયમ મળશે. આ મારું વરદાન છે. હજી આજની તારીખમાં કોઈ સરકારે કે કોઈ માણાએ અહીંયા પાણી પોગાડ્યું નથી. આપણે અખતરા કર્યા, ઝીંઝુવાડાથી પાઇપલાઇન નાખી, પણ એ પાણી સક્ષમ થયું નથી. હજી આજની તારીખમાં આ ગાયું પાણી અહીંથી આ બેટનું જ પાણી પીવે છે. એ આ પુરાવો અત્યારે હાલ 21મી સદીમાં પણ હા પુરાવો મળે. અને આટલું તાપમાન છે તોય છતાંય જગ્યામાં અમે રહી શકીએ છીએ. એ ગાયુંનું પ્રતાપ. અહીંયા તાપમાન કામ કરવાવાળાને કંઈ કોઈ જાતની તકલીફ નથી પડતી. શ્રદ્ધા તો છે જ, પણ રક્ષણ વિના શ્રદ્ધા ક્યાં સુધી હાલે? રક્ષણ હોય તો તમે શ્રદ્ધા રાખી શકો ને. લોકો વિશ્વાસ ક્યારે કરે? ચમત્કાર વિના કોઈ નમસ્કાર કરે નહીં. એટલે એવી આ જગ્યા છે. બીજા નંબરમાં કે લોકો પોતાની ઈચ્છાથી આવી અને માનતા કરી અને ગાયું માટે, ઘાસચારા માટે જે કંઈ દાન આપે છે એનાથી જ આ જગ્યા ચાલી આવે કાયમ. કોઈ દી કોઈ વસ્તુ ઘટી નથી કે રૂપિયા વધી ગયા નથી. અમારે જોઈએ એટલું પૂરું થઈ જાય આ દાદાની દયા. અને હું અહીંયા 92ની સાલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં હું જોતો આવું છું. અમે કાંઈ પણ હોય તો દાદાને એક દાણા લઈ અને એકી બેકીને પૂછી વધાવો આપો દાદા, તમારી રજા હોય તો. પૈસા ખીચામાં નથી કે પેઢીમાં નથી, નહીં જોવાનું. રજા છે એટલે આદરી, એટલે બધા સેવકો ને બધા દાદાના ભક્તો તરત પૂરું પાડી દે. અત્યાર સુધી કોઈ કામ અટકા નથી. આ લોકોનો એટલો બધો ભક્તિભાવ અને શ્રદ્ધા છે આ જગ્યામાં. અને લક્ષ્મણભાઈ, આ એક સમજવા માટે થોડી, અહીં જે ગૌશાળા સમગ્ર સંચાલન જે ટ્રસ્ટ ઉપર થાય છે કે ના? એ વખતે ટ્રસ્ટ નહોતું, હવે અમે સેવા સંભાળી. પછી બધા સાથ સહકાર એવો આપ્યો. આ આદરિયાણામાં મોહનભાઈના બાપુ રીભાબા, એમને નાડોદર સમાજ હારે સંપર્ક કરાયો મને. વડગામના મહાદેવ ડુવા, પછી અમારે ઝીંઝુવાડાના અહુભા કરીને હતા, એ અહીંયા મેન સંચાલન હતું. એને કીધું કે ભાઈ મારી ઉંમર થઈ જાય, અમે દોડા ન કરીએ કે, અને લક્ષ્મણભાઈ તમે થોડીક મદદ કરો. એટલે ત્યાર પછી આ દાદાના પરચા જોઈને મને એમ થયું કે આ ગાયું માટે કંઈક કરાય. માણસ માટે, સ્વાર્થ માટે તો હવ કરે. એટલે તે દુનો હું અહીંયા સેવામાં લાગ્યો. અને પછી ટ્રસ્ટ બનાવ્યો. પછી ટ્રસ્ટ તો અમે ક્યારે બનાવ્યું કે અભયારણ્યની માથાકૂટના હિસાબે આખું વસરાજ બેટ એક રાધનપુર નવાબ સરકારે લખી દીધેલું. પણ જે તે સમયે આ 71માં આપણે જ્યારે અભયારણ્ય આવ્યું ત્યારે અભયારણ્યના આ લોકોએ કોઈ એવું લખીને આપ્યું નહીં કે ભાઈ આ જગ્યા આખી આખી વસરાજ બેટ રાજાશાહી વખતની લખી દીધેલી છે, એવા પુરાવા કોઈ આપ્યા નહીં. પછી એને ટ્રસ્ટ બનાવ્યું 2003માં. અને પછી બધી બાજુના ટ્રસ્ટીઓ અને બધાની ભાવના ઊંચી સેવાની. અહીં કાયમી ન સેવા દઈ શકે, પણ હૂંફ તો દઈ શકે ને. એ રીતે અમે બધાને ટ્રસ્ટમાં આવ્યા અને એ રીતે આ ટ્રસ્ટ ચાલે છે. અને આજની તારીખમાં દાદાનો 1 રૂપિયો કોઈ ખોટો નથી કરી શકતું. કચ્છમાંથી એક ગાડીવાળો આવ્યો હતો તો બાજરીનું દાંડર ભરીને આવ્યો. એટલે મેં કીધું ભલામણા બાજરીનું દાંડર ભરીને આવ્યો ને ભાડું લેવાય? પણ કે ગાડી તો ડીઝલ ખાય એટલે ભાડું તો લેવું પડે ને. મેં કીધું પણ
તને દાન કોને આપ્યું? તો કે મુંબઈવાળાએ. તો મુંબઈવાળાએ પૈસા તને લીલું સારું ઘાસ નાખવાને આપ્યા છે ને? હા. તો કે ના, એટલા પૈસા હતા એટલે મેં દાંડર લીધું અને કે ભાડું જગ્યામાંથી આપશે. મેં કીધું બરાબર. હવે આપણે આટલી બધી ગાયો લઈને બેઠા એટલે કોઈ આવ્યું હોય, કોઈ માગે ભાડું તો દઈ દઈએ એમ કરીને આવે છે ને. હા. લોકોનું મન નહીં તોડવાનું. કેટલી કોઈ ગાયો છે ના. અત્યારે ટોટલ? અત્યારે તો 7,000 છે, એક જ ગાયનો વંશવેલો. પણ મેં સંભાળ્યું ત્યાં 300 ને બસ 304-5 એવી હતી. બરાબર. અત્યારે એમાંથી વંશવેલો વધતો એટલે કોઈ ગયો 30 વર્ષ થવા એ મેં સંભાળ્યું એને. એટલે અત્યારે 7,000 છે. બરાબર. આખલા 2800 છે, 3800 જેવી ગાયું છે. બરાબર. બીજા નાના મોટા વાસડાને એમ કરીને 7,000નું સંખ્યા થઈ ગઈ છે. આ રીતે સંચાલન બધાની સાથ સહકારની સેવાથી ચાલે છે. બીજા બધા આપણે ગોવાળિયા છે એ પગારદાર, હા. બરાબર. રસોડામાં એ પગારદાર, પછી સેવાવાળા આવે એને કંઈ કામ હોય. પણ સેવાવાળા તો 5 દી 10 દી રહીને વહી જવાવાળા તો કાયમી કઈ રીતે ચાલે? એટલે પગારથી રાખવા પડે ને, એ રીતે ચાલે છે જગ્યા. લક્ષ્મણભાઈ, વાર્ષિક અનેક દાદાની તિથિ આવતી હોય ત્યારે કાર્યક્રમો, વર્ષ દરમિયાનના જે કાર્યક્રમો કોઈ પણ હોય ને, ધામ તો કોઈ બીજના ઉજવાતા હોય કાર્યક્રમો, એ વાર્ષિક કોઈ પણ મેળો આપણે રણના હિસાબે બીજા તહેવાર બહુ ઉજવી નથી શકાતા. એનું કારણ છે કે દિવાળી ઉપર એ રસ્તો ખુલે તો ખુલે. બરાબર. દિવાળીએ જો રસ્તો ખુલી જાય તો પછી 30,000 માણસ આવે. અચ્છા. હા, દર્શન કરવા. અને નો ખુલ્યો હોય તો ન આવી શકે. એ તો એટલે દિવાળીએ અમારે જો રસ્તો ખુલી ગયો હોય તો તૈયારી રાખવી પડે. 50,000 પોગી જાય માણસ, એટલું માણસો દર્શન કરવા આવે. પછી બીજો તહેવાર છે શિવરાત્રિનો, નહીં મકર સંક્રાંતિનો. જે સંક્રાંતિ લગભગ રસ્તા ખુલી જાય છે. આપણે મકર સંક્રાંતિ કહીને ઉત્તરાયણે લગભગ રસ્તા ખુલી ગયા હોય છે. એટલે માણસો એક દાન કરવાની ભાવના. ઉત્તરાયણ ઉપર કમસે કમ 25-30,000 માણસ હોય અને ઘાસચારાના લગભગ 200 વાહન હોય. એટલે લોકો પહેલેથી અહીંયા એવી રીતે ઘાસચારો નાખવા આવતા સ્વયં, કોઈ પૈસાથી કે એવું નહીં, દાન કરવા માટે આવતા હોય છે. એટલે એ વખતે તહેવાર જેવું. પછી શિવરાત્રિ ઉપર આપણે આગરિયા આજુબાજુના એ ક્યાં તહેવાર કરવા જાય, એ અહીંયા બધા આવે એટલે એક તહેવાર થઈ જાય. પછી હોળીનો તહેવાર. હોળીના તહેવારે ધૂળેટીના દિવસે અમારે સુરતથી લગભગ 80 લક્ઝરીઓ આવે. અચ્છા. એ લોકો મોરડિયા પરિવાર અને સોલંકી પરિવાર, પછી કારૈયા રાજપૂતના ચાવડા હોય કે પરમાર હોય, ચૌહાણ હોય, એ બધા અહીંયાથી મળીને એક હારે અહીંયા ધૂળેટીનો એક પ્રોગ્રામ રાખે નાનો એવો. એટલે સવારે પહોંચે, બપોરે સવારે નાસ્તો કરે, બપોરે જમે અને બપોર પછી એક એવું ડાયરા જેવું રાખે, રાસ ગરબા જેવું, આનંદ કરે. એ વરાએ બધા દર્શન કરવા આવી શકે. અને ખાસ કરીને આનો મહત્વ કયું કે ચૈતર મહિનો. શું કામ? કે ચૈતર સુદ પડવેથી અહીં મેળો ચાલુ થાય. મેળો ચાલુ થવાનું કારણ પરંપરાથી ચાલ્યું આવે છે. રસ્તા જ બધા ખુલ્લા થઈ ગયા હોય એટલે લોકો સરળતાથી આવી શકે વાહન લઈ. બીજું એ બસુય ચાલુ હોય એ વખતે 15 દી પૂરતી. અને દાદાનો જન્મદિવસ ચૈતર સુદ સાતમ, સંવંત પ્રમાણે. આ જગ્યાનું મહત્વ સંવંત પ્રમાણે ચાલે છે, તારીખ પ્રમાણે નહીં. એટલે ચૈતર સુદ સાતમ દાદાનો જન્મ, વસરાજ સોલંકીનો, એટલે જન્મ ઉજવવામાં આવે. બીજા નંબરમાં નવરાત્રિ એ ગણાય. પછી નવરાત્રિની નવમીના દિવસે અમે હવન કરી, યજ્ઞ કરી. અહીંયા નવરાત્રિ પૂરી થાય એટલે યજ્ઞ હોય એ એમાં આવે ચૈત્ર મહિનામાં. પછી દાદાને વીરગતિ થઈ 14ની, ચૈતર સુદ 14, એટલે એ વીરગતિનો દિવસ 14 છે. એટલે બે તહેવાર એમાં આવી ગયા. એટલે લોકોને બધાને શ્રદ્ધા અને ભાવના આ સમય વધારે કે એ સમયમાં વધુ આવે માણસો. એટલે ઓછામાં ઓછું 2.5-3 લાખ માણસો દર્શનનો લાભ લે એ મહિનામાં. હા, 15 દિવસમાં 2.5-3 લાખ. અને જો ડાયરો રાખી અમે કોઈ યજ્ઞ રાખી તો પાછું 5 લાખે પોગી જાય. પણ એ વખતે માણસો બહુ આવે. અનુકૂળ સમય એ ચૈત્ર મહિનો. બાકીના સમયમાં લોકો દુઃખી થાય, કોઈ હોય ન હોય, રસ્તો ભૂલે, કોઈ ભૂલા પડે, આવું બધું રણના હિસાબે થોડીક તકલીફ રહે.
પણ એ વખતે તકલીફ ન રહે એનું કારણ છે કે એ વખતે દાદાનો તહેવાર આવતો એટલે બધા રસ્તા ઉપર અમે હજાયું ખોડીને નિશાન કરી વાર્યા હોય એટલે કોઈ ભૂલા પડવાનો સવાલ ન આવે. બીજા નંબરમાં કેમ્પ થઈ ગયા હોય હા આ 15 દિવસ દરમિયાન લોકો સેવા કરવા આવી જાય. 2000 જેવા સ્વયંસેવકો આવી જાય સેવામાં એટલે કોઈને અગવડતા ન પડે બરાબર. એટલે વાંધો નથી આવતો. આ રીતનું આ જગ્યાનું કાયમથી ચાલ્યું આવે.